મુખ ખોલાવે છે આ દેખો તો ખરા કનૈયા જો તું સાચું બોલે છે ને કે તારા મોઢું ખોલવું પડશે પ્રત્યેક જોઈને જશોદામાનો બોલે છે ઠીક છે હું ખોલ દઉં ને માટે નથી કાઢી જો ગાળ દાવ તારા મોઢું ગાળ તારું મુખ કેમ ખોલતો નથી ના બેસી તાળી જશોદા મૈયા મોઢું બળાવ્યું છે એટલામાં તો મનુષ્ય બાળક બનેલા શરીર થઈ વિષ્ણુના મુખ બાળ સૂરજ મુખ માટીમાં ચલ્લત બસ જશોદા માતાના દર્શન થયા છે કૃષ્ણના મુખમાં પૃથ્વી જાણે ગોળ સૃષ્ટિ આખી દેખાય છે જાણો દેખાય બાળ રૂપમાં મુખમાં સમુદ્ર જગત દેખાય છે વ્રજ ભૂમિ દેખાણી નંદરાયનું ઘર પણ દેખાણો હે ઓગણા છે દેખાણો મોય દેખે જશોદા માતા કનૈયા બધે નદી લીલા દેખે લાગા આખું દ્રશ્ય દેખાય આખું જગત દેખાય ગાયા દેખાય એમાં પોતે ઉભા છે આટલું બતાવી દીધું હા હા ઉભો આ દેખો આ શાનો દેખો આ મશો દેખો છો આ જગતના પિતા આખો જગત એના મોઢામાં દેખાય મારા ઓછા લોટી બે હોચ બની ગયા માં દેખે છે પછી તો તેના બાળક છે ને કોઈ અકળ ગતિ લીલા છે પોતાના મોહ માટે કારણે દેખાતો નથી એમાં વિચારીને એમણે જોયું તો વ્યાપી ઈશ્વરના દર્શન જોયા છે એને ભાવું ખાવા લાગ્યું કોણ શું કર્યું છે કનૈયા સાક્ષાત વિષ્ણુ માની સ્તુતિ કરી છે તેવામાં કનૈયો પોતાનો પુત્ર છે માયા જશોદાના હૃદયમાં પ્રવેશ કરી ગયો પાછો હૃદયનો પ્રવેશ વિલો કર્યો છે જશોદાના મોઢામાં જશોદા કનૈયા સાચો સ્વરૂપ માન થઈ ગયું કનૈયા પોતાનો પુત્ર માનવા લાગી પાછળમાં હતો નહીં બોલી મોટો એમના મોઢામાં પણ ફેરી મારે ઘટાડ્યો હે પ્રભુએ એવો બાળો વિલાસ કર્યો કે આખું દેખશું બાળો પુરાવી નાખ્યો પરીક્ષા પૂરો રીતિ પ્રાપ્ત કરી પરીક્ષા રાજાને પૂછી દે પરીક્ષા રાજા હવે પૂછે કે હે બ્રહ્માનંદ નંદરાયના દેવ જશોદાના એકલો કર્યું મંગલકારી છે પુણ્યકારી હશે જેને કારણે ભગવાન તેમનો પુત્ર બની જશોદાને આજ સુખ સંપત્તિ કરાવે લાડ લડાવે છે માં આ તો ફળ ભવના પુણ્ય હોઈ શકે જશોદા પણ એ પુણ્યકારી છે બોલોના બરાબર સામે કનૈયાના ગ્રામમાં માત્ર ખાતો જોયો જોઈ ગયો તો કનૈયો સોનો મનો ધર્મ ચોરી કરી મોકલ ખાતો એના મિત્રોને બારીએ બોલાવે બારીમાં અને આખે આખું કહીને મોખણ હતું બીજું ખવડાવી હવે આ માતા જશોદા જોઈ ગયા છે બારણામાં માખણની ચોરી ખાતો તેમ બધાને બધી માખણ ચોર કહી બોલાવે જશોદા આ ગમતું નથી આખું કામ તને ચોર કે તું માખણ ચોર થઈ ગયો અને હવે ઘરમાં ઋતુ નાચ કરવા લાગ્યો હવે તું તો ચોર થઈ ગયો છે આ હું બધું ગમે નહીં જશોદા એક ભરડું લાગ્યું એક લાવ્યું છે ગમે નહીં અને કોણ નથી માખણ ચોરી કરે માખણ ભાવતો ન હતો બીજાને ઘેર તો ચોરીઓ કરવાના આ પણ ગરીબોનું ખાવાનું તો હમ જાય ચોરી કેમ કરે માં કનૈયા માટે આજે ભગવાનનો ગોવાળિયાની સાથે બેઠો છે તે લબોલ કરે છે કનૈયા માટે માખણ તૈયાર કર્યું અહીં સુધી યશોદા માતાને વર્ણન કરતા નથી પરંતુ એમને દર્શન થાય છે સુંદર પ્રકૃતિવાળા યશોદા માતા દહીં ભરવાને રહ્યા હતો ત્યારે એમને વિસ્મિત કર્યો પહેલો સૂત્રગણ કંદોરો બદલો હતો પુત્રના સનય માટે અસ્ત્રનો દૂધ ઉભરાઈ ગયો હતો શરીર થયું હતું રવેજો દોરડો બંધ ખેંચાતો ન હતો આ કેનો તેમના હાથ પડેલી એનો કોણ વસમાં કોણ કરવા આડું દોડી જાય ને મનનો પકડી લે તથા કાનનો કુંડલ હલકતો હતો મુખ પરસેવો બિંદુ પડે દેખાય ને એવો અંબળો વાળલ આ મારા સુશોભિત એક મન દઈને મૂકો ગોળીઓ ચૂકટો મારા છે દૂરડાથી બંધાયેલી આ બે પેલા પકડી જશોદા માતા કનૈયા સામે ગયા છે હવે આ જે તો હતો ને એવા છોડ્યું ઘડી કે ગામમાં ગોળીમાં આ ગાલે ફલાણા માતા સીધો ઓલું છોડ્યું છે ને તો ઈરવા બધા ઉભર્યા છે તો જપટ બોલાવે જગતને કઈ જગતને ખબર ન પડે કનૈયો જાતે જાગી ગયો જશોદા માતા પાછળ છે કરી જોયા કરાય કનૈયો દોડ કરાય નિંદ્રામાં જાગી ત્યાં બાદ કનૈયો શરૂ કર્યું આ શું નિંદ્રામાં આ શું મને નિંદ્રામાં જાગ્યા કનૈયાને શરૂ ભલક નતો તેમને મને ભૂખ લાગી છે માં ખવડાવજે આવું દેખી છે આ નિંદ્રામાં કનૈયા થોડી વાત ભરી છે કનૈયો ભૂખો સ્નાન કરી શકતો નથી માને ઉદન આવે છે દયા આવે છે ગવાઈઓ પકડી આવે છે માને આ કીધું તો મોખણ બનાવે ગવાઈઓ આયા
અસ્તન પાન કરાવે કનૈયો જુદા જુદા કર્તવ્ય કરે છે દૂધ ઉભરાય છે માને જશોદા ધાવણ આપે કનૈયો નીચે મૂકી દે પણ આ મારા માખણ ખાવું બાળ કૃષ્ણ ગુસ્સે કરે ને તો મારા અલૌકિક ચિંતા કરે છે તો બાજુમાં પડેલો પથરો લઈ અને ઉચકીને ગોળી પર મારી ગયો આટલો પૂરો વીરનો રીહટિયા એક પથરો લઈ ગોળીને ફટકારે ગોળી છોડી દો એને પછી રીહણ ઉપર કરવો એટલે તો ધ્યાન દેવ કરે ઠગડા કરે જશોદા માતા દૂધ ઉતારીને પાછા આવે એટલે ગોળી પણ ગમા પુત્રના પરાક્રમ જોઈ માતા હસે કરી અને બસનો ચંપો થાય શોધતા કરતા ઘરમાં ગયો છે ક્યાં જો પાછો લારે દોડે છે ત્યાં તો દ્રશ્ય જોઈ સ્કંદ થઈ જાય ઊભો રહે નહીં કનૈયા લારે થોડા થોડું ચાલે છે પર ચાલે નોનો પાછો રોગો ચડીને શોખમાં આવી જાય પાછો માખણ આવીને એને પાછો સોનો રાખે છે વાંદરોને આપવા મળ્યો વાંદરા તો પેન નથી તો ના એને પ્રિય તો હતા વાંદરાને બોલાવે માખણ ખવડાવે બોલાવો વાંદરા પર જબર આવે સીધી મારી દોડી ઉપાડે વાંદરા પાછું પણ બોલાવે હવે આને ઉપર જશોદા મારા કીધું ઉડાવે માતા વિચારમાં કરે ગોપીઓ ફરિયાદ બરાબર નહીં કરે આ કોનો આ નાટક કરે આ તો પાકું થઈ ગયું હવે આ ફરિયાદ બરાબર ની જાજી છે કનૈયો ચોરી કરે છે માખણ ખાવાની આને તે પડે છે અને હવે તો વાંદરા ઢોણ થઈ હે ચોરી તો કરે ગોળિયા આવે ભેગા ભેગા વાંદરા આવે હવે આ બધું ઝપટ બોલાવી રહ્યા જશોદા માં એક લાકડી લઈને દોડે છે બે ખીજાઈને હાથમાં એક લાકડી લીધી ધીમે પગલે પુત્રની પાછળ દોડે છે બિલકુલ મિત્ર જશોદા બૂમ પાડે કનૈયા મારી માં આવે છે કનૈયા માં દેખે અને દોડે હવે ખોડડિયા ઉપર કૂદકો મારવા માંડ્યો બહાર નાસવા જાય તેમાં માતા જશોદા કનૈયાની પાછળ લાકડી લઈને દોડતી આવે કહી દે કે જશોદા તેની પાછળ દોડ રાહું કનૈયા હાથમાં આવતો જશોદા દોડતો દોડતો થાકી જાય અને દોડવાના કારણે અંબોડો પાછળથી પકડીને પણ ઊભો આવો નાટક કર્યો આ ખીજાવે છે બેસી ગયો લાકડીના ટેકો લઈને બેસી જાય આ રીતે જશોદા માતાને ખીજાવે છે જશોદા માતા પકડીને ઝમકી આવે પિતૃના મુખમાં આગળ મોટો કર્યો આવી તમે 2 વાગ્યા બે મોઢા મને હેરાન થઈ ગયા મુખની સામે હોય ગુસ્સો ઉતરી જાય હવે આને કોઈ શિક્ષા તો આપવી પડશે એમ માની તેમને એમને દામડી બાંધી લાવી દે એમાં બોધવાની ઈચ્છા કરી જશોદા માતા કનૈયા સાથે દામડી કોડણી આપે કોડણી તો લટલાના આવતા ને એના હાથે દામડી બાંધી પડ્યો રે વાય સાવધાન થી ઘણો મને પરીક્ષા કરી દામડી આ બાજુ જેમ જશોદા માતા દામડી આટો લેવા બે હોંગલ છોકરું થઈ જાય દામડીને ગોઠ વળતી નથી દામડી આ બધું શરીર તો મજા આ છો બે હોંગલ મારો પડી તેની બાજુમાં બીજું દોઈ કર્યું બીજું હોંગલ એ પાછો બે હોંગલ જેમ જેમ માતાજી આ દામડીને લાવી કરે છે તેમ બબે હોંગલ પરસેવો વળી ગયો આ શું દામડી રીતે બે છે ઉગલો ગોળ ઉગી ગયો બે ત્રણ ઉગલતા નાના નાના ઉગલે એ તો સાચી જશોદા એને ઘરનો છેવટે દામનો હતો નહીં બોધણું લેવા જાય આ ચાવણ ભાગી જાય જશોદા માતા વૃક્ષ વૃક્ષ જતો હતો ત્યાં બે વૃક્ષ ઉભો હતો ગોપી મંદિર સીધી કનૈયો દોડે છે માતાજીની નજર હતી આ ગોપીઓ સામે જોતો આ બે ગોપીઓ કોણ હતી આ વૃક્ષ કોણ હતી બે ગોપીઓ હતી રોજ માતાજી પછી રેબડી થવા લાગ્યા કનૈયાને બોધવા જાય જશોદા માતા કનૈયા સાથે બોધી રસોડામાં ગયા પોતાના ઘરકામમાં કોથળો દે કનૈયો બંધાયેલો હાલમાં જોયું સામે બગીચો ઉભો દે કાંતા ઉડી આવે છોડી નાખી હવે આને તો પાછા ગોપી હવે ગોપીઓ આવી દે પાછો ખોલી નાખી અર્જુન વૃક્ષ જોયા દે હવે કીધું કે મને થોડી લીલા કરવા દો કીધું મને લીલા કરવા દો લીલા બે એને ના આપવાની છે અર્જુન વૃક્ષ જોયા પૂર્વ જન્મ કુબીરના બે પુત્રો આ ગોપીઓ થોડો આવી ખરી પણ ગોપીએ ના પાડ્યો કે તમે છોડતા નહીં મારા બે એને વૃક્ષ આવવા અર્જુનના પૂર્વના કુબેરના બે પુત્ર હતા અક્ષય હતા તેમને એક નળ કુબેર તથા મણિગીરી
નામથી પ્રખ્યાત થયા હતા લક્ષ્મી યુગ હતા ગર્વને લીધે નારદજી આને શ્રાપ આપ્યો હતો કે તમે જાણવા થઈ જાઓ જાણવા છાતામરા આનો શ્રાપ નો હોય પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે ભગવાન કુબેરના પુત્રો કયા કારણથી શ્રાપિત થવા લાગ્યા આ જાણવા થવાનું કારણ શું વળી દેવર્ષિ નારદે સમદૃષ્ટિ રાખનારા સંત હોવા છતાં ક્રોધ કેમ આવ્યો અને આને શ્રાપ કેમ આવ્યો હવે આ પ્રશ્ન સાંભળીને સુખદેવજી બોલ્યા કે હે રાજન નલ કુબેર તથા મણિગિરી કુબેરના નામના બે પુત્ર હતા કુબેરના બે પુત્ર રુદ્રના સેવક હતા અને તેમની સાથે ગર્વહિત બન્યા હતા તેમના મિત્રતા સંત વિહિત સંતતા એક થઈ વાહન ભૂલી ગયા આમાં એકબીજાને મળેલો અર્ધાનો પ્રેમ સાથે તેમને અનેક ગંધર્વ કન્યાઓ સાથે લગ્ન કર્યા ખૂબ મદિરાપાન કર્યા એક દિવસ તેઓ ખૂબ મદિરાપાન કરી ગંગા કિનારે આવ્યા ગંગાના પ્રવાહમાં પ્રવેશ કર્યો યુવાન સ્ત્રી સાથે ક્રિયા કરતા હતા આ બે પુરુષા આવા રીતનું સર્વ કરતા હતા તેવામાં દેવ યોગી દેવર્ષિ નારદજી વેચવામાં આવ્યા આનો કાર્ય ચાલુ હતો અને આ બે અમે આયા તેમને જોયા નારદજીને જોઈ તેમની સાથે દેવના ઝટપટ વસ્ત્રો પહેરી લીધો પણ દેહ હતા ને આપશો તેમને મર્યાદા લાવી ગયો તેમણે વસ્ત્રો ફરી ધ્યાન જ્ઞાન અહીંયા નકેલ્યો નારદજી તેમને મદાન મોટું ચાર આપી દીધો કે તમે પુરુષ નહીં રહી શકો આમાં જોયું છે અર્ધાર્થ નહીં મર્દાન હોવા છતાં મર્દ થઈને તે આવું કાર્ય કરે છે જોયેલા જોઈ દેવી પુત્રે મદિરામાં ઉત્તમ લીન હતા ને એમાં લક્ષ્મીના મદદથી મોધળો ફેરવો જોઈ તેમાંના ઉપર ક્રોધ થયો નહીં પરંતુ કૃપા કરીને તેમનું શાપમાં ભોલાઈ ગયું તમે બંને જણો નંદ બાવાના ઓગણામાં જાળવા થઈ ગયા ભૂક્ષપાનો કોવો પડશે પણ શિક્ષા રૂપી નંદ બાવાને બે જાળવો આપી દીધો જાણવા પણ મારી કૃપાથી પૂર્વ જન્મનો શરમરણ દ્વેષે નળ કુબેર અને મણિગર પોતાને ભૂલી ગયા નારદજીને ક્ષમા માંગી આથી નારદજીએ પાછળ કીધું કે હવે તમારો દેવતા 100 વર્ષ પૂરો થશે એટલે કૃષ્ણ ભગવાન અવતાર લે છે તમારા આ ધર્મ કાળ છે આ રીતનું શ્રાપ મળ્યો મૂર્ખાઈથી એમ આમ કહીને નારદજી બદ્રિકા આશ્રમ ચાલે ગયા છે અને બેવ યમરાજ વૃક્ષો બની ગયા અર્જુન વૃક્ષ બન્યા છે હવે તેમને વૃક્ષનો સમય પાકી ગયો એટલે તેમના ઉપર કનૈયાની નજર સીધી જઈ મારે બરાબરની આ ફોટણી પોતી ઓમ રાજ પોતી હતી કેડી આ તો ફોટણી પોતે ઘેરતા ઘેરતા બાર જાલ વૃક્ષ બેજી વૃક્ષ ઘોટણ બેર ચાલે ઘેસતા આવી ગયા તેની નજીક નારદજીના વચનને સત્કાર કરવા માટે અર્જુનના ઝાડવા ધીમે ધીમે હલાવવા લાગ્યા દેવ બને ને બસમાં ફસાવી બોલી ગઈ દોડેથી ફસાવી દે એવું ખેંચણ માર્યું હજી હિડે ઝાડ પાસે આવીને ખેંચણ કરવા લાગ્યા ફોડલીઓ બે ઝાડ વચ્ચે પૂરા મૂળો ફસાણો રહે અને એ જોર લગાવ્યું છે ફોડલી સાથે મૂળમાંથી ઉખડીને જ્યાદા ઝાડ પ્રચંડ અવાજ કરી પડ્યો ઝાડવાને તેજ અવાજથી પુરુષો બહાર આવવા લાગ્યા બધા બારે આ અવાજ છેનો બે ઝાડ પર ધરાશે આખે પાડી દીધો લોકોના નાથ શ્રી કૃષ્ણ મસ્તકથી પ્રણામ કરી બે હાથ જોડીને પ્રણામ કર્યા છે આમાંથી બે પુરુષ ઉપર દ્વારા બધો એમને પ્રતિજ્ઞા કરી છે હે કૃષ્ણ મહાયોગી આપ પુરુષોત્તમ છો અસુર થતા સૂક્ષ્મ છો જગતને આપનો સ્વરૂપ આપવાવાળા એમ દેવતાઓ વંદના કર્યા છે ભગવાન વિષ્ણુના નિર્વિકારી ઈશ્વર તમારો જય થાવ જીવન આપી સત્કાર કરી માયા રૂપી આયાની બુદ્ધિ આપી છે વિધાતા આપ પ્રમાણે વાસુદેવ ભગવાને તમારા નમસ્કાર હો આપ શરીરને રહિત થઈ જાઓ પરાક્રમી કરતા અદ્ભુત શરીર ધારણ કરી હમણાં તમે સર્વલોક કલ્યાણકારી થાઓ ભગવાન એના શરીરમાં મૂકી દીધા ને એ મંગળચારી વ્યાપક દેવ આપ બને આપના દાસના પણ દાસ સ્વીકાર છો નારદ મુનિની કૃપા આપને દર્શન વિલુપ્ત થયા છે અમારી વાણીને આપના ગુણગાન ગાતા ગાતા પરિચય આપો અમારા કાન આપને છે અમારા આ સર્વ લોકોને તન્મય છે આ કરવાથી અમારું મસ્તક આપનું વિધિત છે આ રીતે બંનેની સ્તુતિ કરી ફોડની સાથે બંધેલા ભગવાન કૃષ્ણ હસતા હતા અક્ષરો કહેવા લાગ્યા મારાથી નારદ ઋષિને આજ્ઞામાંથી તમને હું છુટકારો આપું છું તમને અમે પહેલીની જે ક્યારે
મારા માટે વિહિત ભક્તિ થાવ ભગવાને તમને ચંદનમાં છોડી નાખજો ભગવાન એમ કહી તેમને ફળડીએ વધેલા ભગવાને પ્રદક્ષિણા કરી દે આ ફળડીને જે પ્રદક્ષિણા કરશે એને પણ વૃત્તિ તો કરીને છે ને